ઓકે. નમસ્કાર મિત્રો, તમારું ફરીથી સ્વાગત છે નવા વિડીયોમાં. અને તમે જોઈ રહ્યા છો તમારી પોતાની ચેનલ રાજુ કોબરા વેરાવળ, અને હું છું સર્પ મિત્ર રાજુ કોબરા. તો મિત્રો, અત્યારે કોપર વેરાવળમાં છું, અને આ જે સોસાયટી ગીતાનગર છે તેની અંદર એક સાપ આવી જતા લોકોના ટોળા ભેગા થયેલ છે, અને આ સામેનું જે પાર્કિંગમાં એક નાગ જોવામાં આવેલ છે. અને અત્યારે અડધી રાતનો સમય છે, અને ટાઈમ છે બરોબર 1 વાગ્યાનો. અને લોકોનું કહેવું એવું છે કે અંદર એક ખતરનાક સાપ છે, પણ આ નાગની ખબર કઈ રીતે થઈ, અને જાણ થતાં અહીંની પૂરી સોસાયટીમાં ખળભળાટ થઈ ચૂક્યો છે. કારણ કે સાપની જાણ થતાં એક ડરનો માહોલ છવાઈ ગયો છે. તો હવે આ સાપની ખબર કઈ રીતે પડેલી? કારણ કે અહીંથી એક વ્યક્તિ બાઇક સવાર નીકળતા અચાનક તેની નજર સાપ પર પડતા પાર્કિંગમાં જતા જોઈ ગયેલ, અને તુરંત એ વ્યક્તિએ જે આ ઘરમાં રહેલ લોકોને જાણ કરેલ કે તમારા પાર્કિંગમાં એક સાપ આવી ચડ્યો છે, અને અહીંના બધા લોકોને પણ જાણ કરેલ. તેથી લોકોમાં ડર લાગતા બધા લોકો અહીં ભેગા થઈ ગયા છે, અને તેમાંથી એક વ્યક્તિએ મને કોલ કરી બોલાવેલ છે. તો અત્યારે જો તમે જોઈ શકો છો એ ખતરનાક સાપ જોવામાં આવે છે, પણ પહેલાં તો તમારે એક જ કામ કરવાનું છે, અંત સુધી વિડીયો જોવાનો છે, કારણ કે હું તમને તેની જાણકારી દેવાનો છે. ચાલો પ્લીઝ કમ. હા હા હવેથી હા. તો ચાલો હવે હું તમને બતાવી રહ્યો છું આ સાપને, અને હું એની જાણકારી પણ દેવાનો છું. ચેતન જો એ રોડ ઉપર લઈ આવશે હમણાં. એ કરી નાખશે બધી. તો હવે જાણકારી. અંગ્રેજીમાં આને પ્રેક્ટિકલ કોબરા, હિન્દીમાં સેટિપસ નાજા નાજા, અને ભારતમાં નાગ તરીકે ઓળખવામાં આવે છે. અને આ અત્યંત ઝેરીલો સર્પ હોય છે. તો ચાલો હવે એને સુરક્ષિત પકડવાનો છે. હા લીધો ઝૂમમાં લીધો. ફળા કેવા મારે તો મિત્ર, આ ખતરનાક સાપને મેં સુરક્ષિત પકડેલ છે. તો દોસ્તો, મારી ચેનલમાં તમે નવા હોય તો સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા, અને દૂર દૂર શેર કરી દેવાનો છે. તો ચાલો હવે આપણે જવાનું છે ફોરેસ્ટ કી જગ્યા પર. જય હિન્દ, જય ભારત. મિત્ર, જ્યારે પણ હું સાપને પકડું છું તો હું એને તુરંત રિલીઝ કરી દઉં છું, કારણ કે પછી દિવસ હોય કે રાત હોય, કારણ એવું છે કે તેને બરણીમાં રાખવાથી એને દિક્કત પણ થઈ શકે, તકલીફ પણ થઈ શકે. તો ચલો અહીં એને છોડી મૂકીએ. બસ તો ઠીક.
પાછા રાતના સમયે સાપને મુક્ત કરવાથી એક ડર તો હોય, પણ શું કરું, કારણ કે સાપને પણ કોઈ દિક્કત ના થવી જોઈએ. તો ચાલો હવે આપણે એને સુરક્ષિત મૂકી દીધો હતો. તો ચલો હવે આપણે ફરી મળીશું નવા વિડીયોમાં. જય હિન્દ, જય ભારત.